પછી માતા જા માતા તોરી મારા વીરા કરના ગણી શંકર દે પછી બોલી ના ગણીએ યાપા બોલી ના ગણીએ યાપા તન લેણે ની રખિયો અરે અરે બોલ્યા નામ કુલ નાગનો એ ભણે ભણે ભૂજ્યો રે ભાઈ ભૂજ્યો ના ગયા ફાલય ભાગ્યો રા અરે અરે એની વાહે પડે ડોહલિયો એ ગારડી ગારડી પછી નથી અરે રે બોલ્યો નથી રિયો કોઈ વાજીરાની મુરલી મામલા અરે અરે બોલ્યો કલાયર નો આવે પોખે કલો એ કંડીએ કંડીએ ભલાયું આપા પણ બાપ મેં હમણાં કીધું ને ભાઈ જૂનું પણ તેજાભાઈ આ મને તમને ક્યારે ન ગમે ખબર છે અત્યારે હો રીતે ગાય છે મેં કીધું ને સમય પ્રમાણે સમયની સાથે હાલવું પડે પણ આ બધું મને તમને ક્યારે ન ગમે હોનાની જેથી કાટ લાગે કોઈ દી હોનાને કોઈ દી કાટ લાગે હાવત જેથી ખડ ખાને ગંગાજળમાં જયારે દુર્ગંધ આવે ને તેથી મને તમને આ નહીં ગમે બાકી સાહેબ આ ગમશે ગમશે ને ગમશે પણ બાપ મેં કીધું ને જૂનું એમ આજથી 40-45 વર્ષ પાછળ તમે વ્યા જાઓ મારો તો કદાચ જન્મ ન હોય એ વખતે પણ મેં આ વડીલો પાસેથી સાંભળેલી વાતો છે અને ઘણા અમને પ્રશ્ન કરતા હોય ભાઈ ઘણા સાંભળજો ભાઈ હવે હું બધું આવું જૂનું સાંભળવાનું છું તમને એટલે સાંભળજો દિલ દઈને તો મજા આવશે અમુક સંજયભાઈ મને પ્રશ્ન કરે કે રાવણદેવ હાથમાં હરલ હું લેવા પહેરતા હશે જો કે અત્યારે ડાક ને મને વજન લાગે છે ને એટલે મેં કાઢી નાખ્યું હરલ તો મારે હારે જ છે રાવણદેવ હાથમાં હરલ હું લેવા પહેરતા છે એનો તમને દાખલો આપું હું લેવા મેં આ પહેરવી છે જ્યારે માલધારી સમાજ ભરવાડ હોય રબારી હોય એ અમારા યજમાન કહેવાય છે અમારા જજમાન કહેવાય એના આંગણે પેલા ખોળે જયારે દીકરાનો જન્મ થાય ને ત્યારે સાહેબ પરિવારને તો આનંદ હોય પણ અમને રાવણદેવને એટલો આનંદ હોય સાહેબ શું કામ કે અમારી વાડીની માલપા અમારી ભગવતી જોગમાં સાહેબ એક કોળ વધાર્યું છે
હા સાહેબ, પરિવારને તો આનંદ હોય, એના આંગણે દીકરો નાનો થયો ને એથી આનંદ અમને રાવણદેવને તમારી કરતા ડબલ પાછો અમને હોય. શું લેવા? કારણ કે અમને ખબર હોય કે મારી વાડીની માઇલ પર એક નવો છોડ ઉગ્યો છે સાહેબ. જ્યારે અમારા જજમાનના આંગણે દીકરાનો જન્મ થાય ને તેથી અમારા રાવણદેવ કાસલી લઈ શ્રીફળની અને એને ફરતો ફરતો ગુથીને ફરતી કોડીઓ ટાંકીને અમારા રાવણદેવ અમારા જજમાનના ઘરે દીકરાના ઘોડીએ ઘૂઘરો બાંધવા માટે જાય. હજી આવતા તો હશે, મને ખબર નથી કદાચ આવતા હોય કે ન આવતા હોય. અને ઘૂઘરો બાંધવા જાય ને ત્યારે એ સમયની માલિપા સાહેબ કોઈ પોકતા વાળા હોય તો સારી વસ્તુ પહેરવે, કોઈ ન પોકતા વાળા હોય તો કદાચ એના આંગણે બકરું હોય તો બકરું એક આપે. કેમ કે રાવણદેવના દીકરા દૂધ ખાશે, એક બકરી આપી દે. અને અત્યારે ઠાકરની માતાજીની બધા ઉપર કૃપા થઈ ગઈ છે. પેલા આપણે હાકડો લોઢાની ડોકમાં રાખતા હતા. પેલા લોઢાની હાકડો ડોકમાં રાખતા હતા. એ સમયે સાહેબ વિચાર આવ્યો માલધારીના ઠાકરને સાહેબ અને ભગવતી કુળદેવીને કે જો મારા માલધારી કદાચ લોઢાની હાકડો રાખતી ને આ સમયની માલ પાસે હોનાની હાકડો એક દિના સમય જો મારા માલધારીના ડોકમાં પહેરાવવું નહીં ને તેથી તો દુનિયાની માલ પા હું દેવ ન હોય. હા સાહેબ, ઠાકર સીધો રીજી ગયો છો. હા, લોઢાની હાકડોને બદલે અત્યારે હોનાની હાકડું પહેરાવી દીધી છે. પણ કોઈ ભોગતા વાળો માણા હોય ને તો એમ કે જાઓ રાવણદેવને એટલે આપી દો ભાઈ, ઘૂઘરો બાંધ્યો છે ને દીકરાના ઘોડી દાવ આપી દો. અને કોઈ આવા હરોલ અમને રાવણદેવને પહેરાવે. અમારા જજમાનના ઘરે દીકરો નાનો થાય ને રાવણદેવ ઘૂઘરો બાંધવા થાય ને એટલે હરોલ પહેરાવે છે ભાઈ. અમે રાવણદેવના દીકરાનો અમારો પણ હક છે હરોલ પહેરવાનો. કારણ કે અમને અમારા જજમાનનું પહેરાવતો ને એટલે અમે પહેરીએ એક વિષય મારો બાબો. હા, આ મને જો કે મહેનત એને કહેવાની ના જ પડે, મને કે કોઈ કહેતા નહીં તેમ કોઈ દો. પણ સાહેબ આ વગાડું આપા. હા રહ્યો હવે મને અંદરથી ઉગ્યું છે. મને અંદરથી ઉગે એટલે કોઈ નહીં પોગે. હા, હેન્ડલ મારા હાથમાં છે. હવે હું લઈ જાઉં ને તમારે જવાનું છે. ક્યારે બ્રેક મારવી ક્યારે લીવર દેવું એ મને ખબર છે. ટેરિંગ મારા હાથમાં છે. પણ બાપ, અમારા મિત્ર સંજયભાઈ મને હરલ પહેરવું, એકવાર તાળી પાડો દે એના નામને, જોરદાર તાળી પાડો મારો બાપ. પણ સાહેબ ઈ સમયની માલિપાઓ અમારા રાવણદેવ જયારે ઘૂઘરો બાંધવા હોય ને ત્યારે જૂનું હાલડું આપવાનું ગાતા હતા. અને આમાં કોઈ વડીલોને ખબર હોય કે અમારા રાવણદેવ હાલડું આપવાનું જૂનું ગાતા હતા. હરખ થયો. આવા કોઈ માયક નહીં, આવા કોઈ સંગીત નહીં, આવા કોઈ સ્ટેજ નહીં, પણ સાંગા માસી કહેતા ખાટલીની માથે બેહી સફેદ માથે ગોદડું પાથરી અને એક હાથની માલ પર ડમર ડાક ને એક મંજીરું લઈને આપણું હાલડું ગાતા હશે. ઈ હાલડું કાના ભુવા કેવું છે? હોલામાં ખીસડીને તલવટ નોતી નો રાજા, હોલામાં ખીસડીને તલવટ નોતી નો રાજા. ખેતરીઓ જમાડવાને જવું વાસંગી રાજા. હનીડા ધાવતો મુજને આજે રોયા વે રાજા. સરવરીએ બેડલા મારા ફોરે કેતલિયા રાજા. હાલું તો હાલવાનો ત્યારે કેતલિયા પા